ફક્ત બાળકો માટે. રજૂઆત હું કરી રહ્યો છું પણ શબ્દો બાળકના છે. સાહેબ, મારા ઘરમાં એવું વાતાવરણ ને, એટલે જો હું તમને શોર્ટમાં કહું ને તો 5 ફિમેલ અને હું એકલો મેલ. કહેવા માટે મેલ કારણ કે અત્યારે મારી ઉંમર 16 વર્ષની છે. મારો ઉછેર પણ એવી રીતે જ થયો અને મારી ઘણી બધી સ્મૃતિઓ છે. ઘણા બધા ફોટા હું જોઉં ને તો મારી મોટી બહેન મારી કાળજી લેતી, લિપસ્ટિક લગાવતી. વાતાવરણ એવું કે છોકરીઓ મારી સોસાયટીમાં પણ ઘણી. આ બધી બાબતોમાં જ્યારે મારે મન થતું મેકઅપનું, મહેંદીનું, લિપસ્ટિકનું કે એના જેવી રીતે વર્તવાનું, તો મારા ઘરના લોકો અને મારી મોટી બહેન ખૂબ ખુશ થતી. સાહેબ, હું 16 વર્ષનો થયો છું. જ્યારે આજે મારું મન હવે હજી એ બધી વસ્તુઓ કરવા માટેનું છે ને, ત્યારે મને અટકાવવામાં આવે છે. મને કોઈ સમજી નથી શકતું. સાહેબ, હું ટીવી જોઉં ત્યારે મને આ વર્તન તો સામાન્ય લાગે. ઘણા બધા લોકો કદાચ આવી રીતે વિચારે છે. મારો ફેવરેટ શો કપિલ શર્માનો જ્યારે હું જોઉં ને ત્યારે લાગે કે હા, હજુ પુરુષ છે પણ સ્ત્રી બનીને આવી છે. પણ હવે જો મારે આ કરવું હોય તો મારા ઘરવાળા ઉગતા જ આ વાતોને ડામી દે છે, અટકાવી દે છે. સમજતા જ નથી. આ બધી જ બાબતોને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે બાળકનું મન કઈ દિશા તરફ જઈ રહ્યું છે ને આ જાણવું પેરેન્ટ્સ તરીકે ખૂબ જરૂરી છે. સાંત્વના આપો. પેરેન્ટ્સ તરીકે તમે સમજો, એને યોગ્ય એક્સપર્ટ પાસે લઈ જાઓ. આની વાતોને નકારો નહીં. જો આ બધી વસ્તુઓ નહીં થશે ને તો ક્યાંક એવું ના થઈ જાય કે કાલે બાળક જ ગુમાવી દેવું પડે. સમજવું પડશે ફક્ત બાળકો માટે.